આજે 6 મે અને બુધવારના દિવસે સવારે શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતનું ધોરણ 10નું બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ધોરણ 10માં અત્યાર સુધીમાં સૌથી વધુ 83.86% પરિણામ આજે જાહેર થયું છે। સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે પ્રથમ ક્રમે અને 76.42% સાથે પંચમહાલ જિલ્લો સૌથી પાછળ રહ્યો છે। ધોરણ 10ની આ પરીક્ષા અંદાજે 7.50 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી। 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે અને 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઘટાડો થયો છે। બેઝિક ગણિતના વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। આ ઉપરાંત વિજ્ઞાન અને અંગ્રેજીની પરીક્ષામાં પણ નાપાસ થનારની સંખ્યા નોંધપાત્ર છે। 5000 જેટલા વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં પણ નાપાસ થયા છે। આવતા મહિના જૂન મહિનામાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે। છોકરાઓનું રિઝલ્ટ 80.12% અને છોકરીઓનું રિઝલ્ટ 88.28% જાહેર થયું છે। સૌથી વધુ B2 ગ્રેડમાં વિદ્યાર્થીઓ પાસ થયા છે અને બીજા તથા ત્રીજા ક્રમે C1 અને B1 ગ્રેડમાં વિદ્યાર્થીઓ પાસ થયા છે। A1 અને A2 ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે। જામનગર જિલ્લાનું પરિણામ 85.08% આવ્યું છે, જે ગત વર્ષ કરતાં ઓછું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછું પરિણામ 80.28% આવ્યું છે।